રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય એ ચાર્જ સંભાળશે। જ્યારે આજે બપોરના 3 વાગ્યા આસપાસ નિર્લિપ્ત રાય ચાર્જ સંભાળવાના છે। ચાર્જ સંભાળતા જ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય જે છે તે રાજકોટની અંદર બેઠક પણ કરશે। સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબીના એસપી સાથે જે છે તે બેઠક પણ કરશે। રાજકોટ રેન્જ આઈજી ઓફિસ ખાતે એક બેઠકનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટ રેન્જ અંતર્ગત આવતા જિલ્લાઓની જે ક્રાઇમ બાબતોની જે છે તે ક્યાંક ને ક્યાંક સમીક્ષા કરવામાં આવશે। 5 જિલ્લાના એસપી સાથે બેઠક પૂર્ણ થયા બાદ નિર્લિપ્ત રાય જે છે તે ગોંડલ જશે। ગોંડલ સિટી પોલીસ સ્ટેશન, ગોંડલ તાલુકા અને ગોંડલ બી ડિવિઝનની મુલાકાત પણ લેવાના છે। બિલકુલ ભાવિક, રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પહેલા એટલે કે લગભગ 2 કે 3 દિવસ પહેલા જ રાજ્યની અંદર અલગ અલગ અધિકારીઓની બદલીઓ જે છે તે આવી હતી ને બદલીઓની અંદર એક ચર્ચાતું નામ હતું કે જેઓ એસએમસીના વડા તરીકે નિર્લિપ્ત રાય જે ચાર્જ સંભાળતા હતા તેમની બદલી થઈ અને બદલી અને પ્રમોશન થતા તેઓને રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે। રાજકોટ રેન્જ આઈજી તરીકે તેમની નિમણૂક કરતાની સાથે જ હવે આજે બપોરે 3 કલાકે તેઓ રાજકોટ પહોંચશે। રાજકોટ રેન્જ આઈજી ઓફિસે જઈ અને પોતાનો ચાર્જ સંભાળશે અને ચાર્જ સંભાળતાની સાથે જ નિર્લિપ્ત રાય એક્શનમાં આવ્યા છે। ચાર્જ સંભાળતાની સાથે જ 4 વાગ્યાની આસપાસ એક મહત્વપૂર્ણ બેઠક રેન્જ આઈજી ઓફિસ ખાતે મળનાર છે, જેમાં રાજકોટ રેન્જ આઈજી અંતર્ગત આવતા 5 જિલ્લાઓના જિલ્લા પોલીસ વડાની સાથે મહત્વપૂર્ણ બેઠક જે છે તે બેઠક કરવાના છે અને બેઠકની અંદર એ 5 જિલ્લાની અંદર ક્રાઇમ અંતર્ગત બનતી એ ઘટનાઓ, ગુનાઓ જે નોંધાઈ રહ્યા છે તે, અસામાજિક તત્વોની સામે થતી એ કાર્યવાહી, આ તમામ કાર્યવાહી મુદ્દે સમીક્ષા બેઠક કરવાની છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, જામનગર અને દ્વારકા સહિતના એ 5 જિલ્લાઓના જિલ્લા પોલીસ વડા સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજશે। પરંતુ આ બેઠક પૂર્ણ થયા બાદ બીજી એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે થવાની છે અને એ બેઠક ગોંડલની અંદર થનાર છે। ગોંડલ તાલુકા અંતર્ગત આવતા એ તમામ પોલીસ સ્ટેશન, જેમાં ગોંડલ સિટી પોલીસ સ્ટેશન, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સાથે જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન, આ 3 પોલીસ સ્ટેશનના પીઆઈ અને સાથે જ ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી સાથે પણ એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે। સાંજે 6 વાગ્યાની આસપાસ તેઓ ગોંડલ પહોંચશે અને ગોંડલ પહોંચતાની સાથે જ પહેલી બેઠક નિર્લિપ્ત રાય જે પોલીસ સ્ટેશન અંતર્ગત જે મુલાકાતો કરવાની છે, જેમાં 3 પોલીસ સ્ટેશનની પહેલા મુલાકાત કરશે અને ત્યારબાદ એ એક બેઠક યોજવાના છે અને એ પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે।